સુરત જિલ્લામાંથી પસાર થતા વાપી શામળાજી હાઈવે પર માંડવી ઝંખવાવ માર્ગ પર ખખડધજ હાલતમાં હોવાના કારણે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। બિસ્માર રસ્તા મામલે માંડવીના માલદા ફાટા નજીક સ્થાનિકો દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। માજી ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાનીમાં માંડવી ઝંખવાવ માર્ગ લોકોએ બંધ કરાવ્યો। સ્થાનિકો રસ્તા ઉપર બેસી જઈ વાહનો અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો। વહેલી તકે માર્ગ બનાવી દેવામાં નહીં આવે તો લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। तो स्थानिकोए रस्ता पर बेसी वाहनों अटकावी विरोध नोंधाव्यो छे। सूरत जिल्लामांथी पसार थती वापी शामळाजी हाईवे पर चक्काजाम करवामां आव्यो छे। मांडवी ઝંખવાવ मार्ग पर खखड़धज हालतमां जे रस्ताओ छे तेने लईने लोको हैरान परेशान छे। अनेकवार रजूआत करवामां आवी होवा छतां सरकारी तंत्र आंख आड़ा कान करे छे, सांभळतुं कोई नथी, जेना कारणे आखरे लोको विफर्या छे अने रस्ता पर बेसीने विरोध दर्शावी रह्या छे। जो कि विरोध ज्यां चाली रह्यो छे त्यां पोलीस पण हाजर छे। सूरत जिल्लामांथी पसार थता हाईवे ने लईने लोकोमां भारे रोष छे। मांडवी ઝંખવાવ मार्ग पर रस्ता खूब ज बिस्मार हालतमां अने खखड़धज बनी गया छे। संवाददाता अमीश जोड़ाया छे। अमीश, लोकोनो विरोध शुं कही रह्यो छे हाल? सूरत जिल्लाना માંડવીમાંથી આ વાપી શામળાજી નેશનલ હાઈવે પસાર થાય છે। ઘણા વર્ષોથી અહીંયા રહીશોની માંગ છે કે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે અથવા જે બિસ્માર માર્ગ છે તેનું મરમ્મત કરવામાં આવે। અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કામગીરી નહીં કરવામાં આવતા આજે જે માંડવીના જે પૂર્વ ધારાસભ્ય જે છે આનંદ ચૌધરી તેની આગેવાનીમાં આંદોલનની આખી શરૂઆત કરાઈ છે। આજે જે માંડવી નજીક જ્યાં માલદા ફાટા જે હાઈવેનો મુખ્ય વિસ્તાર ગણાય છે ત્યાં ચક્કાજામ રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું અને ટાયરો સળગાવી વિરોધ પણ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આનંદ ચૌધરીની અટકાયત પણ કરવામાં આવી હતી। જેવી અટકાયત કરતા જ લોકોનું ટોળું જે હતું તે વિફર્યું હતું અને પોલીસની જીપનો પણ ઘેરાવ કર્યો હતો, જેથી પોલીસે આનંદ અટકાયત કરેલા આગેવાનોને મુક્ત કર્યા હતા। હજુ પણ આંદોલન ચાલુ છે। 2 કલાકથી આંદોલન ચાલુ છે, છતાં પણ તંત્રના કોઈ પણ અધિકારીઓ માત્ર પોલીસ સિવાય કોઈ હજુ સ્થળ પર આવ્યું નથી, જેથી લોકોની માંગ એક જ છે કે જવાબદાર અધિકારીઓ જે છે હાઈવેને લગતા તેઓ અહીંયા ઘટના સ્થળ ઉપર આવે અને સમસ્યાના નિવારણ માટેની લેખિતમાં બાહેંધરી આપવામાં આવે। અત્યારે પોલીસ લોકોને સમજાવવા માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ અધિકારીઓ આવ્યા બાદ જ આંદોલન સમેટવાની લોકો પણ એક જ માંગ લઈને બેઠા છે। જી, આભાર।